રૂપિયા કોઈને એટલા જ આપો જેટલા તમારામાં ભૂલી શકવાની તાકાત હોય. જો પછી કડક ઉઘરાણી કરી તો પછી મરવા માટે તૈયાર રહેજો. અમદાવાદના ગ્રામ્ય વિસ્તાર એટલે કે હાથીજણમાં કંઈક આવું જ થયું. એક વકીલે એક સોપારી આપી દીધી અને કેવી રીતે આખી ઘટના બની, કેવી રીતે 4 વ્યક્તિઓ કાયદાના સકંજામાં આવ્યા, શું હતી આખી ઘટના, જો અમારા ખાસ અહેવાલમાં. રૂપિયાની લેવડ દેવડમાં સગા ભાઈઓ એકબીજાનું લોહી વહાવતા અચકાતા નથી તો મિત્રતાની તો શું વિસાત. અમદાવાદ ગ્રામ્યના હાથીજણ વિસ્તારમાં 4 લાખ રૂપિયાની ઉઘરાણી મુદ્દે એક વ્યક્તિની સોપારી આપીને હત્યા કરવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો. મૂળ તામિલનાડુ અને અમદાવાદના હાથીજણમાં કરિયાણાની દુકાન ચલાવતા નંદુભાઈ મુલાદિયાર પર હુમલો થયો. 9 જુલાઈએ 3 ઇસમ દુકાનમાં ઘૂસીને ઉપરા છાપરી તીક્ષ્ણ હથિયારના 5 થી 6 ઘા ઝીકીને ફરાર થઈ ગયા. આસપાસના લોકોએ ગંભીર રીતે ઇજાગ્રસ્તને એલજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા, જ્યાં થોડીક સારવાર બાદ ઘાયલ નંદુભાઈ મુલાદિયારનું મોત નીપજ્યું. સારવાર સમયે મૃતકે રાજેશ મહિડાને હુમલા પાછળનો મુખ્ય સૂત્રધાર ગણાવ્યો. આ ડાઇંગ ડિક્લેરેશન હુમલા સમયના સીસીટીવી ફૂટેજ તેમજ મોબાઈલ પુરાવાના આધારે વિવેકાનંદ નગર પોલીસે હત્યામાં સામેલ 3 લોકોની ધરપકડ કરી, જેમાં અઝરુદ્દીન શેખ, ઇમ્તિયાઝ શેખ અને સરવ ઉર્ફે બટમનો સમાવેશ થાય છે. વકીલ રાજેશ મહિડાના પ્રેમ લગ્ન થતાં મૃતક નંદુ મુલદિયારે તેને 4 લાખ રૂપિયા આપ્યા હતા, જે લગ્નના ખર્ચાઓમાં વપરાઈ ગયા. નંદુ મુલદિયારે બાકી રૂપિયાની ઉઘરાણી રાજેશ પાસે શરૂ કરી. જો કે રૂપિયાની વ્યવસ્થા ન હોવાથી રાજેશ મહિડાએ અઝરુદ્દીન સહિતના 3 ઇસમને સોપારી આપી. રાજેશનો ઈરાદો નંદુ મુલદિયાને હત્યાનો નહીં પરંતુ ઈજા પહોંચાડીને થોડા સમય હોસ્પિટલમાં રાખવાનો હતો, જેથી તે સમયગાળામાં થોડાક રૂપિયાની ગોઠવણ થઈ શકે. વિક્ટિમ હતો. વિક્ટિમ જ્યારે હોસ્પિટલમાં હતો એનો ડાઇંગ ડિક્લેરેશન લેવામાં આવ્યો હતો. એ ડાઇંગ ડિક્લેરેશનમાં એક શકમંદનું નામ બતાવ્યું હતું. એ શકમંદને પિક કરીને એની પૂછપરછ કરી और એને સાથે સાથે ટેકનિકલ એનાલિસિસથી એની હાજરી પણ ત્યાં દેખાતી હતી. और એને આધારે કન્ફર્મ થયું કે જે મુખ્ય આરોપી છે એ રાજેશ મહિડા નામનો વ્યક્તિ છે, જે મુખ્ય એક વકાલત કરે છે. और એને 3 લોકોને સુપારી આપી હતી. એ 3 લોકોનું નામ છે અઝરુદ્દીન ઉર્ફે મામા ઉર્ફે શેખ અને સરો ઉર્ફે બટ્ટમ અને ઇમ્તિયાઝ શેખ. એ 3 લોકોને આ જે મુખ્ય આરોપી રાજેશ મહિડા છે એને સુપારી આપી હતી. और એમાં જે છરી મારવાવાળો વ્યક્તિ છે ઇમ્તિયાઝ, એમને 20,000 આપ્યા હતા. और સાથે સાથે જે અઝરુદ્દીન અને ઇમ્તિયાઝ જે સરો હતો એને 5,000 રૂપિયા આપ્યા હતા. और એ જે આરોપી જે છે, જે 6 આરોપી છે, જે 3, એમાં જે છરી મારવાનું કામ ઇમ્તિયાઝ કર્યો હતો એને અઝરુદ્દીન અને જે સરો છે એ એક દિવસ પહેલા ત્યાં આવીને રેકી કરીને ગયા હતા. और એક દિવસ માટે એ લોકો કાર રેન્ટ ઉપર લઈને ત્યાં પહોંચ્યા. और પહોંચીને એ 3 ત્યાં જઈને આ જે બધી જે વારદાત હતી એમને અંજામ આપ્યો હતો. 1998માં એક હત્યાના કેસમાં નંદુભાઈ મુલદિયારને સજા થઈ હતી. જો કે વર્ષ 2014માં જામીન મળ્યા બાદ નંદુભાઈ મુલદિયારે કરિયાણાની દુકાન શરૂ કરી હતી. આ કોર્ટ કેસ સંબંધિત કામકાજ દરમિયાન નંદુ મુલદિયાર અને વકીલ રાજેશ મહિડા એકબીજાના સંપર્કમાં આવ્યા હતા, જે બાદ ઓળખાણ વધતા આગળ નાણાકીય વ્યવહાર પણ શરૂ થયો હતો. સોપારી લઈને હત્યાને અંજામ આપનારા અઝરુદ્દીન શેખ, ઇમ્તિયાઝ અને સરવ ઉર્ફે બટ્ટમનો અગાઉ કોઈ ગુનાહિત ભૂતકાળ રહ્યો નથી. ભોગ બનનાર જે છે, ભોગ બનનાર જે મુખ્ય આરોપી છે એમને 4 લાખ રૂપિયા હાથ ઉચીને આપ્યા હતા. અને ભોગ બનનાર એનાથી વારંવાર એ પૈસાની માંગણી કરતો હતો. અને ભોગ બનનાર જે છે એમને જે આરોપી રાજેશ જે વકીલ છે એનો ઘર પણ એને ગીરવી રાખેલો હતો. તો એમનો આ કહેવાનો હતો કે યા તો તમને પૈસા આપી દો યા પછી આ ઘર મારા નામ કરાવી દો. તો આ બધાથી જે પીછો છોડાવવા માટે આ સુપારી આપી હતી. વિવેકાનંદ નગર પોલીસે હત્યાના મુખ્ય આરોપી અઝરુદ્દીન શેખ અને 2 મદદગાર ઇમ્તિયાઝ અને સરવ ઉર્ફે બટ્ટમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. આ 3 હત્યારાઓએ ગુનાને અંજામ આપતા પહેલા રેકી કરી હતી. તો ગુનાના દિવસે એક કાર ભાડે લઈને આરોપીઓ નંદુ મુલદિયારની દુકાને ગયા હતા. અમદાવાદ પોલીસે 3 હત્યારા અને સોપારી આપનારા વકીલ M4ને ઝડપી લીધા છે, જેમની પૂછપરછના અંતે હત્યામાં અન્ય કોઈ ઇસમો શામેલ છે કે કેમ તે રાઝ ખુલશે. સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.